જામકંડોરણા તાલુકા પંચાયતના ગુલ્લીબાજ કર્મચારીઓ હાજર રહ્યા વગર મેળવી રહ્યા છે પગાર। શિક્ષકો બાદ હવે તાલુકા પંચાયત કચેરીમાં કૌભાંડ। ફરજ પર આવ્યા વિના જ મહિલા અધિકારીએ મહિનાઓ સુધી ઘરે બેઠા પગાર લીધાનો આક્ષેપ। ગુજરાતમાં ચાલુ પગારે સરકારી કર્મચારી ગેરહાજર રહી ઉપડી જવાનું સુવ્યવસ્થિત કૌભાંડ ચાલુ રહ્યું હોવાનું અનેક કિસ્સાઓ સામે આવ્યા છે। આ વચ્ચે રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં કાર્યસ્થળે ગેરહાજર રહી પગાર લેતા હોવાનો પર્દાફાશ થયો છે। સિલસિલાબંધ વિગતો મુજબ જામકંડોરણા તાલુકા પંચાયતમાં આઉટસોર્સિંગમાં એજન્સી મારફત કર્મચારી તરીકે કામ કરતા પ્રિયંકાબેન રાંક, જેમણે લગભગ 1 વર્ષ કે તેથી ગેરહાજર રહી પગાર મેળવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા અને આ આક્ષેપ કર્યા છે જામકંડોરણા આરટીઆઈ એક્ટિવિસ્ટ જયેન્દ્રસિંહ ગૌભા ચૌહાણે। વાત જાણે એમ છે કે જામકંડોરણા તાલુકા પંચાયત બાંધકામ શાખામાં કોમ્પ્યુટર ઓપરેટરમાં કરાર આધારિત એટલે કે આઉટસોર્સિંગમાં ઇન્દ્રા એન્ટરપ્રાઇઝ એજન્સી મારફત છેલ્લા 1 વર્ષથી કર્મચારી તરીકે નિમાયેલા પ્રિયંકાબેન રાંક, કે જે તાલુકા પંચાયત ઓફિસ ખાતે ફરજ પર રહ્યા વગર પગાર મેળવી લીધા હોવાની વિગતો બહાર આવી હતી। આરટીઆઈ એક્ટિવિસ્ટે આ બાબતે માહિતી માંગતા ફાંડો ફૂટ્યો હતો। છેલ્લા 1 વર્ષથી આ મહિલા કર્મચારી પોતાના પતિદેવના કારણે તાલુકા પંચાયત ઓફિસ ખાતે ક્યારેય કામના સ્થળે હાજર રહ્યા નથી અને મસ્ટર રોલમાં ખોટી હાજરી પૂરી પગાર મેળવતા હતા, જેમાં પૂર્વ આયોજિત આ કૌભાંડમાં તાલુકા પંચાયત કર્મચારી સાથે કરાર આધારિત કર્મચારી રાજકીય વગ ધરાવતા હોવાથી આ સમગ્ર કાંડ ચાલતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। જામકંડોરણા તાલુકા પંચાયત બાંધકામ શાખામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે આ મહિલા કર્મચારીના પતિ નીરવ રાંક સમગ્ર કારભાર સંભાળતા હોવાથી આ કાંડ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યું હતું। તાલુકા પંચાયતના 15મા નાણાં પંચમાં તેમના પતિ પણ આઉટસોર્સિંગમાં કરાર આધારિત કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છે અને જે બાંધકામ શાખામાં જ ફરજ પર જેથી મસ્ટર રોલ પણ આ મહિલાના પતિ સહી કરી અને સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું હતું। આરટીઆઈ એક્ટિવિસ્ટરે આ આખું કૌભાંડ ઉજાગર થાય તે માટે સીસીટીવી માંગેલા, પરંતુ અધિકારી દ્વારા સીસીટીવી આપેલ નહીં। આ બાબતે અપીલમાં જતા વડી કચેરીએ અપીલમાં હુકમ કરતા સીસીટીવી આપવાનો આદેશ કર્યો, પરંતુ તાલુકા પંચાયતના અધિકારી દ્વારા હુકમનો પણ ઉલારિયો કરવામાં આવ્યો। આખરે આ એક્ટિવિસ્ટ અપીલમાં ગયેલ। આ કૌભાંડ ઉજાગર ન થાય તે માટે અનેક પ્રકારના ઢાક પીછાડા કરવામાં આવી રહ્યા છે। સમગ્ર ઘટના મામલે જીએસટીવીની ટીમ આ બાબતે ચકાસવા પહોંચતા આ કર્મચારી તો ગેરહાજર હતા જ સાથે તેમના પતિદેવ પણ ગેરહાજર જોવા મળ્યા। આ ઓફિસમાં કામ કરતા કર્મચારીને પૂછતા નીરવ રાંકને તેના કર્મચારી રોલ કોલ કર્યો તો તેનો જવાબ આપવામાં આવ્યો કે તે હાલ રજા પર છે। જ્યારે આ જ બાબતે તાલુકા પંચાયતમાં ટીડીઓ કામળિયા પાસેથી સમગ્ર કારણ જાણવા પ્રયત્ન કરતા તેમને પણ કોઈપણ પ્રકારની ખબર ન હોવાની કબૂલાત કરી। જે અધિકારીઓ તાલુકા પંચાયત કચેરીમાં બનતા બનાવોને સમગ્ર તાલુકા પંચાયતનું સંચાલન કરતા હોય, પરંતુ ક્યાંક રાજકારણ કે દાજી જવાના બીકે અધિકારીઓ અત્યારે પોતાના બચાવ કરી રહ્યા હોવાનું સ્પષ્ટપણે સામે આવ્યું હતું। જામકંડોરણા તાલુકા પંચાયત ઇન્ચાર્જ ટીડીઓ વણપરિયા, જે હાલ જેતપુરના હોય, જેથી સમગ્ર મામલે તેમની પાસેથી વિગતો માંગતા તેમણે જણાવેલ કે મારા ઇન્ચાર્જ સમયમાં આ વાત મારા ધ્યાને આવતા બેન પાસેથી તારીખ 1/8ના રોજ રાજીનામું લઈ લીધું। આ રાજીનામું જે તે આઉટસોર્સિંગના એજન્સી તારીખે 3/8ના રોજ મોકલી આપેલ। આ સમગ્ર મામલો ક્યાંક કાચું કપાઈ રહ્યું છે અથવા તો કૌભાંડ થાય છે તે ચોક્કસપણે નજરે દેખાઈ આવે છે। ઓફિસના તમામ કર્મચારી અને ટીડીઓ દ્વારા વાતને દબાવવાનો પ્રયત્ન થયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જ્યારે મીડિયા પહોંચ્યું અને રાજીનામું લેટર લખવાયું હોય તે સ્પષ્ટપણે દેખાઈ આવે અને આવા કૌભાંડીઓને આવા અધિકારી તેમજ રાજકીય લોકો છાવરતા હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। આ બાબતે ખરેખર ખાતાકીય તપાસ શરૂ થવી જોઈએ, જેથી આવા ઘણા અધિકારીઓ પણ તપેલા ચડી જાય છે। નામ જયેન્દ્રસિંહ ગૌભા ચૌહાણ, જામકંડોરણા આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે ઘણો ટાઈમ થયા જામકંડોરણામાં ભ્રષ્ટાચારના વિષય ઉપર ઘણું બધું બધા ખુલ્લા પાડું છું ભ્રષ્ટાચાર। અને જામકંડોરણા તાલુકા પંચાયતની અંદર હવે એક કર્મચારી આઉટસોર્સિંગના કર્મચારી છેલ્લા 1 વર્ષથી પગાર લે છે, હાજરી પુરાય છે, પણ કર્મચારી તાલુકા પંચાયતમાં ક્યારેય હાજર રહેતા નથી અને નોકરી સ્થળ ઉપર ક્યારેય મેં જોયા નથી। એટલા માટે મેં આરટીઆઈ કરી છે। આરટીઆઈના ખુલાસામાં મારી પાસે રજીસ્ટર છે, એમાં હાજરી પુરાય છે, એનો પગાર રેગ્યુલર ઉપડે છે। પણ જ્યારે મેં પત્રકારોને જાણ કરી અને પત્રકારો અહીંયા આવ્યા ત્યારે ઓફિસમાં બાંધકામ શાખામાં તપાસ કરતા બાંધકામ શાખાની અંદર હવે કોઈ કર્મચારી રજા ઉપર છે એવું કહેવામાં આવે છે અને જ્યારે નીચે ઉતરી અને એટીડીઓ સાહેબ સાથે વાત કરે છે ત્યારે એવું કહે છે કે રાજીનામું આપી દીધું। તો આ તાત્કાલિક રાજીનામું કઈ રીતે પડ્યું એમ તમે શું કહો, આ કેટલા સમયથી ચાલતું હોય છે અને આ જે છે કેવાથી હાજરી પુરાઈ રહી છે? છેલ્લા લગભગ 1 વર્ષથી આ લોકો પગાર લે છે, કર્મચારી તરીકે અહીંયા પગાર લે છે અને રાજકીય કોઈ વગ હોવું એવું મને સ્પષ્ટ જણાય છે, કારણ કે અવારનવાર રજૂઆતો છતાંય કોઈ પણ જાતના અધિકારીઓ પર પગલાં લેવામાં નથી આવ્યા અને સરકારી તિજોરીમાંથી પૈસા ઉપાડે। આ કર્મચારી કોણ છે અને કયા વિભાગમાં બેસીને આવી રીતે કૌભાંડ કરી રહ્યો છે, આશરી રહ્યો છે, કોઈ? આ તાલુકા પંચાયતની બાંધકામ શાખામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે અને આવી કોઈ પોસ્ટ છેલ્લા 20 વર્ષમાં મેં ક્યારેય તાલુકા પંચાયતના આ શાખામાં જોઈ નથી અને આ એક પોસ્ટ ઊભી કરી અને ચોખ્ખો ભ્રષ્ટાચાર કરવાના હેતુથી જ આ કરવામાં આવ્યું છે।
તમારી માંગ મારી માંગ છે કે આ કર્મચારીને કડકમાં કડક સજા થાય અને સરકારની તિજોરીના પૈસા જે ઉપડ્યા છે એ પૈસા બધા રિકવરી થાય અને ભવિષ્યમાં બીજો કોઈ કર્મચારીને આવું અહીંયા છાવરે નહીં અને ભ્રષ્ટાચાર ન થાય અને મોદી સાહેબના ભ્રષ્ટાચાર મુક્ત અભિયાનમાં આવા સતત કાર્યવાહી થાય એવી મારી અપેક્ષા છે. મારી પાસે જામકંડોળાનો ચાર્જ તાજેતરમાં આવેલો અને કચેરી મુલાકાત દરમિયાન મને પીએન રાંક કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવવામાં ગેરહાજર રહેલા મારા ધ્યાને આવતા અને આંતરિક મેં પૂછપરછ કરતા એની ગેરહાજરી વધારે હોય એને મેં રાજીનામું 1/8 લેવડાવી અને 3/8ના રોજ એજન્સીને એને રાજીનામું મંજૂર કરવા માટે મોકલી આપેલું છે. હાલ આ કર્મચારી તાલુકા પંચાયત જામકંડોળામાં નોકરી કરતા નથી. આ જે બેન છે તેનો વર્ષ દિવસથી જે પગાર આપવામાં આવી રહ્યો હતો તો એની માટે શું કાર્યવાહી કરવામાં આવશે કે જે પગાર છે તે પરત લેવામાં આવશે? એને એના હાજરી રજીસ્ટર ચકાસી અને જો એની ગેરહાજરી જણાશે તો આપણે એની ઉપર ચોક્કસ પગલાં ભરવામાં આવશે. હાજરીમાં તો સાહેબ છે કે હાજરી તો પુરાઈ જ જતી હતી પણ એમનો બેઠો પગાર સીસીટીવીમાં પણ છે બેઠો પગાર લેવામાં આવતો હતો એ સીસીટીવી ચેક કરીને એ કાર્યવાહી કરવામાં આવશે. આ ચોક્કસ તપાસ કરી અને ચોક્કસ કાર્યવાહી કરશે.